હા દાસ, તારા મહારાજા ઘણા સમયથી નગરની અંદર નગર ચર્ચા માટે ગયા. હજુ સુધી પાછળ આજ મને અમને ચિંતા થઈ. અરે માતાજી, તમે ચિંતા કરો માં, મહારાજા આવતા જ જણાય છે.
હુને પ્રધાન આજ નગરની માલભાઈ નગર સંસાઈ ગયા હતા. હા સોમનાથ રાજની રયાત મને ડગલે ને પગલે વાંધ્યા મેણા બોલે સતે. અરે સોમનાથ આપણી રૈયત આપણી ભોળુડી પ્રજા આજ ડગલે ને પગલે આવા તમને મેણા બોલી રહી છે. સતે સોમનાથ તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે. કેમ સતે? હા સોમનાથ આજ હું કહું અને તમે સાંભળો. સગુણા જેવી આ જગદંબાને ઝાંખી પાડે ત્રણ ત્રણ દીકરી આપણા આંગણાની અંદર રમી રહી છે. આ તો મને એમ આપણે વાંચ્યા છે. અરે સોમનાથ તમારે સમજવામાં કાંઈ ભૂલ થતી છે. અરે સતે હા સોમનાથ તમે સમજા નહીં. કેમ સોમનાથ? સતે દીકરી તો એક પારકી થાપણ કહેવાય. હા સોમનાથ કદાચ આપણે એને આજ પરણાવી દેવી તો કાલ પોત પોતાને સાસરે વહી જાય. હા સોમનાથ પાછળ કોઈ આપણો રાજકુંવર હોય તો સતી આપણા રાજ હાલે નકર એક દિવસ આ રાજને તાળા દેવાય. હા સોમનાથ માટે સતી આ રાજની રયાત મને ડગલે ને પગલે વાંજ્યાના મેણા બોલે છે. આવા મેણા મારાથી સહન થતા નથી. માટે મારે ઘોર વનમાં જઈ મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે. મારી પ્રજાનું મારે કલ્યાણ કરવું છે. માટે સતી મને શિવના શરણે જવાની રજા આપો. અરે નહીં સોમનાથ વનમાં તો તમને આજે પણ નહીં જવા દો ને કાલે પણ નહીં જવા દો. અરે સતી હવે તમે આવા વિલાપ ન કરો. કારણ કે મેં નિયમ લીધું છે જ્યાં સુધી હવે મારે પુત્રના અપરાધ ન થાય ત્યાં સુધી પોકરણના પાણી પણ રાખશે. માટે સતી નહીં સોમનાથ ઓ
સતે જો તમારે શિવના ચરણોમાં જાવ હોય તો મારી કોઈ ના નથી. આજ આપણા દીકરી સૌગુણા 20 વર્ષના ઉંમર લાયક થઈ ગયા. જો એમના વિવાહ કરતા જાવ ને તમને ચિંતા મારે. ભલે સતી તો હું સગુણા દીકરીના લગ્ન કરી પછી મનમાં સિધાવીશ. ભલે હે વીરા પ્રધાન બોલો મહારાજા. આપણા રાજમાંથી રાજગોરને બોલાવો. સારું. હાલ આ બાજુથી બ્રિજરાજસિંહ ગંભીરસિંહ એમના તરફથી 2100 રૂપિયા રામ ભરોસે આજે ખૂબ ખૂબ ધન્યવાદ. અનિરુદ્ધસિંહ જીતુભા રિક્ષાવાળા સ્વર્ગવાસ એમના તરફથી 200 રૂપિયા આવે ખૂબ ખૂબ ધન્યવાદ. એક 200 રૂપિયા વલ્લભભાઈ દરજી વલભીપુર એમના તરફથી આવે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રધાનજી અત્યારે રાજ દરબારની અંદર બોલવાનું કારણ અરે મહારાજને પ્રણામ. પધારો ગોર મહારાજ તમને પણ રાજા અજમલના પ્રણામ. હા મહારાજ અત્યારે રાજ દરબારની અંદર બોલવાનું કારણ અરે હા ગોર મહારાજ તમને બોલાવવાનું જ કારણ છે આજ મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે. એમનો 100% ને શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશના સપન માટે જવાનું છે. ભલે મહારાજ. લોકો મહારાજ આ 100% ને શ્રીફળ લઈ તમે દેશ અને પરદેશ બેન સગુણાના સપન કરીને લહર પાછા પધારજો. બહુ સારું મહારાજ. આ બાજુથી 251 રૂપિયા રામ ભરોસે આવે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રવીણસિંહ કનુભા એમના તરફથી 200 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ. મહાવીરસિંહ દલુભા 200 રૂપિયા રામ ભરોસે આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ. ગોર